નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 21 ઓગસ્ટ 2024 અને વાર છે મિત્રો બુધવાર। અને આજના દિવસનો આ બીજો વિડીયો છે અને આ વિડીયોની અંદર તમને આજના સમગ્ર માર્કેટનું રિવ્યૂ સાથે મિત્રો કપાસની જે આપણો વાવેતર છે એનો એક લેટેસ્ટ આંકડો આવેલો છે અને હાલ વાયદા બજાર કઈ રીતના ચાલી રહ્યા છે જેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ। તેથી વિડીયોમાં સુધી બની રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈ ખાસ ફોલો કરી લેજો। સૌપ્રથમ મિત્રો હું તમને વાત કરી દઉં આપણે કપાસની સૌપ્રથમ વાવેતરની। તો કપાસનું વાવેતર 2023માં વાત કરીએ તો 122.15 લાખ હેક્ટરમાં ઉત્પાદન જોવા મળ્યું હતું, જ્યારે વાત કરીએ 2024માં તો 24માં 111.07% એટલે એપ્રોક્સિમેટ 10 લાખ હેક્ટરનું વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે, જે ખૂબ જ વધારે કહી શકાય। ઉપરાંત મિત્રો એક બીજો પણ આંકડો સામે આવ્યો છે, જેમાં વાત કરીએ તો પાકિસ્તાનમાં વરસાદના કારણે રૂ છે એ 19.4% ઘટવાની સંભાવના છે। સાથે આ વખતે જે કપાસનું વાવેતર જેટલું ઘટ્યું છે એટલા જ પ્રમાણમાં અથવા તો તેનાથી થોડુંક વધારે ઘટાડે માંડવીનું વાવેતર વધતું જોવા મળ્યું છે। હવે મિત્રો આજના માર્કેટનું રિવ્યુની માહિતી આપી દઈએ। એમાં સૌપ્રથમ મિત્રો વાયદા બજાર MCXમાં 21 ઓગસ્ટ 2024 અને અત્યારે MCX ફાયદો 58,100 રૂપિયા જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો સારો એવો સુધારો અત્યારના પોરમાં 1100 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। આપણે સવારના વિડીયોમાં 57,100 હતી અને અત્યારે 58,100 રૂપિયા આપણો MCX ફાયદો જોવા મળી રહ્યો છે, જેના કારણે વાયદા બજારમાં સતત અને કન્ટિન્યુઅસલી આવી તેજીના પગલે આપણે કપાસ બજારમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે। અને સામે પક્ષે કપાસના ભાવ પણ બધા જ માર્કેટમાં એવરેજ ભાવની આશા છે કે થોડાક અઠવાડિયાની અંદર 1600 રૂપિયા સુધી થઈ જાય। ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે ન્યૂયોર્ક વાયદાની, જે અમેરિકન વાયદા બજાર છે ને ડિસેમ્બર 2024માં એક્સપાયર થવાનો છે। $69.32 સમથિંગ અત્યારે બોલાતો જોવા મળી રહ્યો છે। અને વાત કરીએ તેના પ્રાઇઝની તો આપણા ઇન્ડિયન રૂપીઝમાં મિત્રો આપણે વાત કરીએ તો 7,000થી ઓછો છે અને આપણે 6,000 વચ્ચે બોલાતો જોવા મળી રહ્યો છે અને અત્યારે કરંટ પ્રાઇસ 5,000થી 5,600 વચ્ચે જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો આપણે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ 6,800 રૂપિયા। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 6,700 અને સૌથી વધુ ભાવ 8,100 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1,625 રૂપિયા બોલાતા જોવા મળ્યા છે, જ્યારે એવરેજ ભાવની વાત કરીએ તો પણ 1,500 પ્લસ મિત્રો જોવા મળી રહ્યા છે। તો આ બધી હતી આજના દિવસની તમામ અપડેટ્સ। ત્યારબાદ મિત્રો વાત કરી દઈએ કપાસ બજારના નવા જે આંકડા આવેલા છે તેમની। તો કપાસ માટે હાલ સતત સારી એવું માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો નવા વર્ષે કપાસનું ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેના કારણે જે કપાસની આવકો છે આવકો ઘટવાની સંભાવના છે અને સરકારે જે ભાવ નક્કી કરેલા છે એ અત્યારે 1,524 રૂપિયા છે, પરંતુ જો આવી જ રીતે વાયદા બજારમાં તેજી રહે અને સારી એવી માંગ જોવા મળે તો બજાર સારું સુધરી પણ શકે છે। તો મિત્રો આ ત્યારની અપડેટ્સ આવા જ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન